નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। સૌપ્રથમ વાત કરીશું મામેરાના યજમાનની। તો અમદાવાદમાં જગન્નાથજીના મામેરા માટે આજે ડ્રો યોજાશે। સરસપુર મંદિરમાં રથયાત્રાના યજમાનનો ડ્રો થશે। કુલ 12 યજમાનોના નામ વચ્ચે ડ્રો થશે। ચિઠ્ઠીથી જાહેરમાં ડ્રો કરી યજમાન નક્કી થશે। જે યજમાનનું નામ ખુલશે તે જગમોહનનું મામેરું કરશે। ભગવાનના મામેરાને લઈને યજમાનોમાં અત્યારે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મામેરું કરવા યજમાનો વર્ષોથી રાહ જુએ છે। યજમાન બનવા માટે એડવાન્સ બુકિંગ પણ થતા હોય છે। તો 147મી જગન્નાથજીની રથયાત્રા માટે હાલ મોસાળવાસીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે। તો મંદિરથી આપણી સાથે સંવાદદાતા દીપિકા જોડાઈ ચૂક્યા છે। દીપિકા, ત્યાં કેવી તૈયારીઓ થઈ રહી છે? ક્યારે ડ્રો થશે? બિલકુલ 7 જુલાઈના રોજ ભગવાનની રથયાત્રા યોજાશે। જગન્નાથ ભગવાનની રથયાત્રા યોજાશે। તેને લઈને ખાસ કરીને સરસપુર વિસ્તારમાં જ્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતી હોય ત્યારે મામેરું ભરાતું હોય છે અને અહીં વિસામો કરવામાં આવતો હોય છે। ત્યારે મામેરું કોણ ભરશે તેનો ડ્રો માર્ચ મહિનામાં થઈ જતો હોય છે। અત્યારે આપ જોઈ રહ્યા છો મંદિર પર છે। સૌપ્રથમ તો દર્શન કરો રણછોડરાયજીના અને સાથે જે ડ્રો છે તે ડ્રો પદ્ધતિ અનુસાર તમામના નામ લખીને 10 જેટલા લોકો છે તેમાંથી એક નામ સિલેક્ટ કરવામાં આવશે। એટલે એકવાર ડ્રો થઈ ચૂક્યો છે અને આ ડ્રો દરમિયાન ખાસ કરીને કલ્પેશભાઈ શેઠ કે જેમનું નામ ખુલ્યું છે, જો કે કલ્પેશભાઈ શેઠ જો મામેરું નહીં કરી શકે તો ફરી એકવાર ડ્રો કરવાની નોબત આવશે। તો અત્યારે મારી સાથે નરસિંહભાઈ છે, તેમની સાથે વાત કરીશું કે જે છેલ્લા 4-5 વર્ષથી રાહ જોઈ રહ્યા છે કે ભગવાનનું મામેરું તેઓ ભરે। નરસિંહભાઈ, શું કહેશો? ફરીથી ડ્રો કરવામાં આવશે, તેની પદ્ધતિ શું છે અને શા માટે ફરીથી ડ્રો? અહીંયા ટ્રસ્ટીઓ છેલ્લા 15 દિવસથી છાપામાં આપ્યું હતું કે ભાઈ 31 તારીખે સવારે ડ્રો થશે 10 વાગે। તો તમામ લોકો યજમાન અહીંયા ભેગા હતા અને અહીંયા જેનું લાગ્યું છે એ યજમાન કરી શકે એમ નથી કે 12 છે અનલેબલ છે, એના હિસાબે ફરીથી ડ્રો ટ્રસ્ટીએ નક્કી કર્યું ફરીથી ડ્રો કરવાનો એટલે ફરીથી ડ્રો થશે। તો તમામ લોકો આવી ગયા છે, તમામ યજમાનો આવી ગયા છે, સાથે જ મંદિરમાં આપ જોઈ રહ્યા છો ટ્રસ્ટીગણ પણ આવી ગયા છે। તેઓ હમણાં મિટિંગ કરીને આવ્યા છે કારણ કે ફરીથી ડ્રો કરવા માટે તમામ લોકો ફરીથી ગોઠવાશે। મારી સાથે ઉમંગભાઈ છે, તેમની સાથે પણ વાત કરીશું। ઉમંગભાઈ, એકવાર કલ્પેશભાઈનું નામ ખુલ્યું, હવે ફરી એકવાર નામ ડ્રો કરવાનો છે, કારણ શું છે? એકચ્યુઅલમાં એ ટાઈમની અંદર એ પોતે પણ ત્યાં છે ને એમને રિટર્ન આવવામાં પણ તેમના દાદીની તબિયત અત્યારે બીમાર છે ત્યાં આગળ અમેરિકાની અંદર, એટલે એમને એવું કહેવું છે કે કદાચ આવી શકું કે ના આવી શકું એવો મારો પ્રોબ્લેમ છે। એટલા માટે થોડું મારું આમ તો એ રેડી જ હતા બટ થોડો પ્રોબ્લેમ છે, તો એ પ્રોબ્લેમના લીધે હવે બીજી વાર આપણે ડ્રો કરીએ, બીજા યજમાનનું નામ આપણે કરી રહ્યા છીએ। 10 મિનિટની રાહ જોવી પડશે। 10 મિનિટમાં ફરી એકવાર વધુ એક નામ ખુલશે, બીજી વાર ડ્રો કરવામાં આવશે અને ખાસ કરીને એ નામ છે તે થોડીક ક્ષણોની અંદર જાણકારી મળી જશે કે આખરે આ વખતનું જે મામેરું છે તે કોણ કરશે। આપ જોઈ રહ્યા છો 10 લોકો જો યજમાન છે ફરીથી ગોઠવાઈ ગયા છે। આપ રણછોડરાય મંદિરના જે સરસપુર વિસ્તારમાં આવેલું છે તેના દ્રશ્યો જોઈ રહ્યા છો કે ત્યાં 10 લોકો છે તે ગોઠવાઈ ગયા છે અને બસ થોડીક ક્ષણોની અંદર વધુ એક નામ ખુલશે કે જેમાં ખબર પડી જશે કે આખરે કોણ છે મામેરાનું યજમાન। બિલકુલ દીપિકા, આભાર માહિતી બદલ। તો 10 મિનિટની રાહ જોવી પડશે, ફરી એકવાર ડ્રો કરવામાં આવશે। 147મી મોસાળવાસીઓએ તૈયારી શરૂ કરી દીધી છે રથયાત્રાને લઈને। ફરી એકવાર દીપિકા જોડાયેલા છે। દીપિકા, આ વખતે પણ રથયાત્રાને લઈને તમામ જે તૈયારીઓ છે તે વહેલી શરૂ થઈ જશે, કારણ કે લોકોમાં, ભક્તોમાં એક પ્રકારનો ઉત્સાહ જોવા મળતો હોય છે। તો સીધા આપણે દ્રશ્ય બતાવી રહ્યા છે કે જ્યાં અત્યારે ડ્રો થઈ રહ્યો છે ત્યારે મહત્વનું છે કે આ વખતે કોનું નામ આવશે, કારણ કે એક વખત ડ્રો થયો પરંતુ તે યજમાન આવી શકે તેમ ન હતા અને તેને લઈને હવે ફરી એકવાર ડ્રો કરવામાં આવી રહ્યો છે। દ્રશ્યો છે જગન્નાથજી મંદિરના કે જ્યાં કુલ 12 યજમાનોના નામ વચ્ચે હવે ફરી એકવાર આ ડ્રો થવા જઈ રહ્યો છે। 147મી રથયાત્રાને લઈને મોસાળવાસીઓએ તમામ જે તૈયારીઓ છે તે શરૂ કરવાની હાલ શરૂઆત થઈ ગઈ છે। આ દ્રશ્યો સામે આવી રહ્યા છે જગન્નાથજીના। તો મોસાળ પક્ષમાં જે ડ્રોની વિધિ હોય છે તે થઈ રહી છે। ડ્રો ખોલવામાં આવી રહ્યો છે।
નામ હવે ખુલશે કે કોનું નામ યજમાન પદે રહેશે? સીધા દ્રશ્યો સરસપુરથી આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આ વર્ષે જગન્નાથજીના મામેરાના યજમાન કોણ હશે? વિનોદભાઈ છગનભાઈ પ્રજાપતિ. તો આ વખતે યજમાન માટે ભૂપતભાઈ છગનભાઈ યજમાન તરીકે તેમનું નામ જાહેર થયું છે. દીપિકા આપણી સાથે જોડાયેલા છે. દીપિકા, નામની જાહેરાત થઈ ચૂકી છે, કેવો ઉત્સાહ યજમાનમાં? બિલકુલ વિનોદભાઈ પ્રજાપતિ કે જેમનું નામ આવ્યું છે અને વધુ એક ચિઠ્ઠી ઉછળશે એટલે કહી શકાય કે જે રીતે ડ્રોની સિસ્ટમ છે, ડ્રો સિસ્ટમની અંદર ખાસ કરીને નક્કી કરવામાં આવતું હોય છે કે માન્ય ગણ છે તે વ્યક્તિ છે તે જો ન કરે તો વિનોદભાઈ પ્રજાપતિ અને બીજી જે મહિલા છે તે મહિલાનું પણ નામ ખુલ્યું છે. તેની સાથે અત્યારે આપ જોઈ રહ્યા છો કે તમામ ટ્રસ્ટીગણ છે તે બેઠા છે. સાથે જે ડ્રો સિસ્ટમ છે તેમાં 10 યજમાનોના જે નામ હતા તે નામ અંતર્ગત નામ થઈ રહ્યા છે. એટલે બસ થોડી ક્ષણોની અંદર આ બંનેના નામમાંથી આખરે કોણ મામેરું કરશે, યજમાન કોણ કરશે તે માન્ય ગણના હિસાબથી ખાસ કરીને હજુ પણ 2 મિનિટની વાર છે કે જેમાં નક્કી કરવામાં આવશે. બીજું નામ ખોલ્યું છે ને એ આ વર્ષ પૂરતું જ છે અને જ્યાં પહેલું નામ ખોલ્યું છે ને એ જ પ્રથમ રહેશે. પણ ન જાણે જાનકી નાથે કાલ સવારે ચૂકશે. આનો કાયાનો કોઈ ભરોસો નથી. ભગવાન જે તમારા ઘરે જગન્નાથ આવે એમ ચડાવે છે મારી પ્રાર્થના પણ ઓપ્શનમાં અમે રાખ્યું છે. બરાબર? બોલો કૃષ્ણ શું કહેશો? તમારે ખાસ કરીને તમારું નામ આવ્યું છે બહાર મામેરાના યજમાન તરીકે. શું કહેશો વિનોદભાઈ? કેટલા વર્ષની રાહ જોઈ રહ્યા હતા? બસ હું તો આ 3 વર્ષથી અહીંયા નોંધાવું છું અને આ વખતે જે લાભ મળ્યો એ ખરેખર એ જગન્નાથ ભગવાનની કૃપા છે. હમણાં જ મેં કીધું લાભ ના મળ્યો, હા કદાચ લાભ ના મળે તો મેં કીધું જગન્નાથ ભગવાનમાં ભાગવત કથા રાખી છે પુરીમાં, તો મેં કીધું એ રીતે આનંદ લઈશ. પણ હમણાં પાછું જો નસીબ જોગ આ ડ્રો થયો અને નામ આવ્યું છે એના માટે ભગવાનની તૈયારીઓ કેવી છે તમારી? બસ અહીંયા આવ્યા તો તૈયારી સાથે જ આવ્યા છીએ. હવે જે કૃપા દ્રષ્ટિ થઈ છે તો બાકી નવું પરિવાર સાથે આગળ વધી. આપ શું કરો છો? આપનો વ્યવસાય શું છે? બેઝિકલી હું કન્સ્ટ્રક્શન લાઇનમાં છું. મારે પોતાની સ્કૂલ છે, કોલેજ છે વસ્ત્રાલમાં જ. હાજી. કન્સ્ટ્રક્શન લાઇન સાથે જોડાયેલા છે વિનોદભાઈ પ્રજાપતિ કે જેમના પરિવારમાં રૂડો અવસર આવ્યો છે અને આ રૂડા અવસરને લઈને પરિવારના કેટલા લોકો છે કે જે ખાસ કરીને મામેરું વાપરશે? બસ અમે તો ઘરમાં 9-10 સભ્યો છીએ પણ બધા મારા બહેનો ને બધા જીજાજીને બધા જોડાઈશું અને આ પ્રસંગનો અનેરો લાભ લઈશું. પરિવારના તમામ લોકો છે તે ખાસ કરીને આ રૂડા અવસરમાં જોડાશે. વિનોદભાઈ પ્રજાપતિ કે જેમની સાથે વાત કરી તેમનું નામ ફાઇનલ થયું છે અને મામેરાના યજમાન તરીકે અમદાવાદના વિનોદભાઈ પ્રજાપતિ છે તેમનું નામ ખુલ્યું છે. બિલકુલ દીપિકા, આભાર સમગ્ર માહિતી બદલ. તો નામ જે ખુલ્યું છે તેને લઈને યજમાનમાં એક પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે 3 વર્ષથી તેઓ રાહ જોઈ રહ્યા હતા કે આ વખતે યજમાન પદ તેમનું નામ આવે અને તેમનું નામની જાહેરાત થઈ છે, તેમનું નામ ખુલ્યું છે. 147મી રથયાત્રાને લઈને મોસાળ પક્ષમાં તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. તો હવે વાત કરીશું મહાસંગ્રામની. તો સુરેન્દ્રનગરમાં આજે તળપદા કોળી સમાજનું સંમેલન મળશે. ટિકિટ અંગે તળપદા કોળી સમાજમાં ભારે રોષ છે. તો
તો વડોદરા સાબરકાંઠા બાદ જે ટ્રેન્ડ વધી રહ્યો છે, હાલમાં અલગ અલગ 5 બેઠકો પર નારાજગીનો સૂર જામ્યો છે. એક તરફ નારાજગી જોવા મળી રહી છે, બીજી તરફ હવે વાત કરીએ અલગ અલગ જગ્યાની તો ભીખાજી ઠાકોરને ટિકિટની માંગ ઉઠી છે. સાબરકાંઠામાં ભીખાજીના સમર્થનમાં કાર્યકરો ઉમટ્યા છે. રૂપાલાને બદલવાની રાજકોટમાં માંગ થઈ રહી છે કે રૂપાલાની ટિકિટ રદ કરો તેવી ક્ષત્રિય સમાજની માંગ છે. તો બીજી તરફ અમરેલીમાં ભરત સુતરિયાને બદલવાની માંગ થઈ રહી છે. મહિલાને ટિકિટ આપતા એક તરફ વિરોધ થયો છે તો રાજેશ ચુડાસમાને પણ બદલવાની માંગ કરવામાં આવી છે. ખાસ કરી ભાજપમાં કેટલીક બેઠકોમાં ઉમેદવારો બદલવાની માંગ ઉઠી છે. શરૂઆત વડોદરાથી થઈ. સાંસદ રંજનબેન ભટ્ટનું નામ જાહેર થતા વિવાદ થયો અને ઉમેદવાર બદલવામાં આવ્યા અને તે બાદ શરૂ થયો ટ્રેન્ડ. હાલમાં સાબરકાંઠા, રાજકોટ, વડોદરા, જૂનાગઢ અને અમરેલીમાં ભાજપ ઉમેદવારને બદલવાની માંગ ઉઠી છે. સાબરકાંઠામાં ઉમેદવાર બદલાતા જૂના ઉમેદવાર ભીખાજી ઠાકોરને ટિકિટ આપવાની માંગ છે તો રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજે તેમને બદલવાની માંગ કરી છે અને આ તરફ વડોદરામાં રંજનબેનની ટિકિટ કપાતા વિરોધનો ગણગણાટ છે. સાંસદ રાજેશ ચુડાસમાને બદલવા માટે પણ પત્ર લખાયો છે, જ્યારે અમરેલીમાં ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાને બદલવા લોહિયાળ જંગ જામ્યો છે. તો અલગ અલગ 5 જગ્યાએ અત્યારે વિરોધના સૂર ઉમટ્યા છે. ઉમેદવાર બદલવાની માંગ થઈ રહી છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરેન્દ્રનગરથી. સુરેન્દ્રનગરમાં આજે તળપદા કોળી સમાજનું મહાસંમેલન મળશે. ટિકિટ અંગે તળપદા કોળી સમાજમાં ભારે રોષ છે. લીંબડીમાં મળનારા સંમેલનમાં સમાજના આગેવાનો હાજર રહેશે. ભાજપે ચુવાણિયા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે. ચુવાણિયા કોળી સમાજમાંથી ટિકિટ, તળપદા કોળી સમાજમાં નારાજગી જામી છે. આ સંમેલનમાં આગેવાનો કોઈ નવા જૂની કરે તેવા એંધાણ છે. અગાઉ પણ સુરેન્દ્રનગરમાં જિલ્લા સમસ્ત તળપદા કોળી સમાજની બેઠક મળી હતી, જેમાં તળપદા કોળી સમાજ અપક્ષ ઉમેદવારી કરે તેવી વાત કરાઈ હતી. આ બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના કાર્યકરો હાજર રહ્યા હતા. તો સાથે પૂર્વ સાંસદ સોમા પટેલે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. લોકસભા ચૂંટણી પહેલા ગોધરા ખાતે યોજાયેલા મુખ્યમંત્રી સંવાદ કાર્યક્રમમાં ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. ગોરધન ઝડફિયાએ ચૂંટણી એક પર્વ છે જેનો ઉત્સાહ દરેકમાં હોવો જોઈએ. લોકસભા ચૂંટણીને લઈને તમામ કાર્યકર્તાઓને આગામી સમયમાં કામગીરીની રૂપરેખા અંગે જાણકારી અપાશે તેવું કહ્યું હતું. દરેક બૂથમાં ઘરે ઘરે 150 ઝંડા લગાડવા તથા રામનવમીએ તમામ મંદિરમાં મહાઆરતી અને પ્રસાદ વિતરણ કાર્યક્રમ યોજવાનું આહવાન કર્યું હતું. ઝંડા પહોંચી જશે કાર્યાલય અને આકાશમાંથી પંચમહાલ જિલ્લાનું ચિત્ર લેશો ને, આ 150 ઝંડા ગામમાં લગાવ્યા હોય એક બૂથમાં અને ઉપર ડ્રોન થી તસવીર લેશો તો આખો પંચમહાલ જિલ્લો ભાજપ હશે. અને જેને ઘરે ઝંડો લાગ્યો હોય ને એને બીજો જાતા પદ ઉપડશે નહીં. અને ઝંડો લગાવનારો કાર્યકર્તા એ અમારો પ્રાણ છે, કારણ કે બધાની સામે લડીને ગામમાં પોતાના ઘર ઉપર ઝંડો લગાવે છે. આ હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા. 14 પહેલાનું ભારત, દુનિયામાં ક્યાંય પણ જાઓ તો ભારતને કેવી રીતે ઓળખે? મદારીઓનો દેશ, ભિખારીઓનો દેશ. હિન્દુસ્તાનના આઝાદીના 7 દાયકા પછી વિશ્વમાં ભારતની આબરૂ કોઈએ વધારી હોય તો નામ છે નરેન્દ્રભાઈ મોદી. વેલકમ બેક. સુરતથી મહત્વના સમાચાર. સુરતના મચુરાકેટ વિસ્તારમાં મેટ્રોને અડી અને આવેલા તિરુપતિ એપાર્ટમેન્ટની ખાલી કરવા પાલિકાએ નોટિસ પાઠવી છે. તિરુપતિ એપાર્ટમેન્ટનું સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવતા પાલિકાએ એપાર્ટમેન્ટ ખાલી કરવા નોટિસ પાઠવી છે. વર્ષો જૂનું એપાર્ટમેન્ટ હોવાથી તેમાં અનેક ભાગોમાં તિરાડો પડી ગઈ હતી. બિલ્ડિંગ રિપેરિંગની શક્યતા પણ નહિવત છે. સ્થાનિકોમાં ચિંતા સર્જાઈ છે. મજુરાગેટ વિસ્તારમાં એપાર્ટમેન્ટ જર્જરિત હાલતમાં હોવાથી પાલિકાએ નોટિસ પાઠવી છે. પાલિકાએ એપાર્ટમેન્ટ ખાલી કરવા માટે નોટિસ આપી છે. 6 માળના એપાર્ટમેન્ટમાં તિરાડો પડી જતા આ નોટિસ આપવામાં આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે પહેલા જ પાલિકાએ નોટિસ પાઠવી દીધી છે. બિલ્ડિંગ રિપેરિંગ કરવાની પણ શક્યતા છે.
અનેક ભાગમાં એપાર્ટમેન્ટમાં તિરાડો પડી હતી. બિલ્ડિંગ રિપેરિંગની શક્યતા હાલ નહેવત જોવા મળી રહી છે, છતાં પણ પાલિકાએ નોટિસ પાઠવી દીધી છે. ફોનલાઈન પર સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચૂક્યા છે. કીર્તેશ, નોટિસ આપવામાં આવી છે. બિલકુલ, સુરતના મચુરાગઢ વિસ્તારમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે, ત્યારે મેટ્રોની કામગીરીને અડીને આવેલું તિરુપતિ કોમ્પ્લેક્સ છે કે જેમાં તિરાડો પડવાની ઘટના સામે આવી હતી, જેને લઈને મહાનગરપાલિકાએ સ્ટેબિલિટી રિપોર્ટ મંગાવવામાં આવ્યો હતો. તે નેગેટિવ આવ્યો છે, જેને લઈને આ બિલ્ડિંગમાં રહેતા તમામ લોકોને નોટિસ આપવામાં આવી છે. 6 માળનું તિરુપતિ એપાર્ટમેન્ટના કોલમોમાં તિરાડ જોવા મળી હતી, જેનો રિપોર્ટ નેગેટિવ આવેલો હતો. ખાસ કરીને મેટ્રોની કામગીરીને લઈને આ પ્રકારની ઘટના સામે આવતાની સાથે જ હવે મેટ્રો કોર્પોરેશન અને મહાનગરપાલિકાએ આ બિલ્ડિંગ ખાલી કરવા માટેની તાત્કાલિક નોટિસ આપી છે, જેને લઈને બિલ્ડિંગમાં રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જી કીર્તેશ, આભાર માહિતી બદલ. પાલિકાએ એપાર્ટમેન્ટ ખાલી કરવા નોટિસ તો પાઠવી છે, પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો સુરતમાં હિંસા રન મેરેથોનનું આયોજન કરાયું. એક સાથે 100 થી વધુ શહેરોમાં મેરેથોન યોજાઈ. GITO સંસ્થા દ્વારા સત્ય, શાંતિ અને અહિંસા માટે આ મેરેથોન યોજાઈ હતી. અઠવા પાર્ટી પ્લોટ પરથી મેરેથોનને લીલી ઝંડી આપવામાં આવી, જેમાં વહેલી સવારે મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાઓ હાજર રહ્યા હતા. આ મેરેથોનમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 3000 થી વધુ લોકોએ આ મેરેથોનમાં ભાગ લીધો હતો. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.